વેલકમ બેક। સુરતમાં પત્નીના આડા સંબંધને કારણે સામૂહિક આપઘાત। જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક પિતાએ કરેલા આપઘાત કેસમાં ખુલાસો। શિક્ષક પિતાએ બે પુત્રો સાથે સામૂહિક આપઘાત કર્યો છે। પત્નીના આડા સંબંધના ત્રાસને લીધે પતિ આત્મહત્યા કરી લીધી। પત્ની ફાલ્ગુની સોલંકી અને પતિ અલ્પેશ સોલંકી વચ્ચે તકરાર ચાલી રહી હતી। પત્ની ફાલ્ગુનીને સમજાવવાના પ્રયાસ કર્યા હોવાની માહિતી પણ સામે આવી। મૃતકની પત્ની ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા નરેશ રાઠોડના સંપર્કમાં હતી। પોલીસ તપાસમાં મોબાઈલમાં ચેટ અને વિડીયો પણ મળ્યા। મૃતક અલ્પેશ સોલંકીએ પહેલા બાળકોને કોલ્ડ ડ્રિંક્સમાં ઝેર આપ્યું હતું। બાળકોને ઝેર આપ્યા બાદ અલ્પેશે ગળે ફાંસો ખાધો હતો। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં જે જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં જે આપઘાતની ઘટના બની હતી, શિક્ષકે જે રીતે આપઘાત કર્યો હતો અને ત્યારબાદ તેના બે પુત્રને ઝેરી દવા પીવડાવી હતી, તે ઘટનાને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જેમાં મરનાર જે અલ્પેશભાઈ જે છે સોલંકી, તેમના પરિવારજનો અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં તેઓ અત્યારે ફરિયાદ આપી રહ્યા છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં જે પરિવાર પાસે છે તે એક સુસાઇડ નોટ મળી છે। આ સુસાઇડ નોટમાં અત્યારે તેમણે ઘણા બધા એવા વાતો પણ લખી છે કે જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે પણ જાણકારી અંદર તેને આપી છે। આ સુસાઇડ નોટ પોલીસને આ પરિવાર પાસે મળી છે અને પરિવારને અત્યારે સુસાઇડ નોટ સોંપવામાં આવી છે। ઘણી બધી એવી બાબતો લખાઈ છે। એક ડાયરી લખવામાં આવી છે। એ ડાયરીમાં તેના 1 મહિના ઉપરથી જે તેની પત્ની અને પતિ વચ્ચે જે તકરાર ચાલી રહી હતી, એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને જે બધી બાબતો ચાલી રહી હતી, તે તમામ બાબતો હાલ તેમાં લખવામાં આવી છે અને આ ડાયરી અત્યારે પોલીસને તે સોંપવામાં આવી છે। અને આ ડાયરીના આધારે હવે જે પરિવારજનો જે રીતે અંદર ફરિયાદ આપવા ઈચ્છી રહ્યા છે તે મુજબની અત્યારે ફરિયાદ કરવામાં આવી રહી છે। પોલીસ પણ જે છે તે અત્યારે આ બાબતે ફરિયાદ નોંધી રહી છે। ઉમરા પોલીસ મથકની અંદર આ કેસને લઈને અત્યારે ભારે ચર્ચા જાગી છે અને જે અલ્પેશભાઈ સોલંકી જે છે તેમના જે પરિવારજનો છે, તેમના ભાઈ છે, તેમના માતા છે, તે તમામ પરિવારજનો જે છે તે ઉમરા પોલીસ મથક આવીને અત્યારે આ તમામ બાબતને લઈને ગુનો નોંધાવાઈ રહ્યો છે। આગામી દિવસોમાં આ પરિવારની ફરિયાદને આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવશે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।